ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન કર્યું છે। પોતાના ગામ ખાતે સ્વરૂપજીએ મતદાન કર્યું। આ સાથે જ તેઓએ મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે। તો મંતવ્ય ન્યૂઝ સાથે સ્વરૂપજીએ ખાસ વાતચીત કરી છે। બીજી તરફ મતદાન કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે। આ વખતે લોકો વિકાસને મત આપશે તેવું તેઓએ જણાવ્યું। લોકોના પાયાના અને પ્રાણ પ્રશ્નોને વાચા અપાશે। કોઈ સ્પર્ધા નથી, ભાજપ સારી લીડ સાથે બેઠક જીતશે તેવો દાવો અને તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી છે। ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન કર્યું છે। તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। પોતાના ગામ ખાતે સ્વરૂપજીએ મતદાન કર્યું છે, પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો અને મંતવ્ય ન્યૂઝ સાથે સ્વરૂપજીએ ખાસ વાતચીત કરી છે અને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે। આ વખતે લોકો વિકાસને મત આપશે તેવું તેઓએ જણાવ્યું। લોકોના પાયાના અને પ્રાણ પ્રશ્નોને વાચા આપવામાં આવશે। તો કોઈ સ્પર્ધા નથી, ભાજપ સારી લીડ સાથે બેઠક જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો પોતાના ગામ ખાતે સ્વરૂપજીએ મતદાન કર્યું, જેના સીધા દ્રશ્યો મતદાન કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે। પોતાના મતાધિકારનો સ્વરૂપજીએ ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે। લોકોના પાયાના અને પ્રાણ પ્રશ્નોને વાચા આપવામાં આવશે। તો કોઈ સ્પર્ધા નથી, ભાજપ સારી લીડ સાથે બેઠક જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી। જે પાયાની સુવિધા છે તેને વાચા આપવામાં આવશે અને ભાજપ સારી લીડ સાથે બેઠક જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે। ઠાકોર જેમણે ભાજપના ઉમેદવાર તેમણે મતદાન કર્યું, સાથે મતદાન કરવાની અપીલ પણ કરી છે। સ્વરૂપજી મતદાન કર્યું છે અને મોટી લાઈનો પણ જોવા મળી રહી છે। જો આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન છે। મતદાન એટલે મહાદાન કહેવાય અને લોકોને પણ અપીલ કરી છે કે આજે મતદાન છે તો મતદાન એક મહાદાન કહેવાય, એ દાનનું કામ કરે અને લોકોએ ખૂબ જ અત્યારથી જ લાંબી લાઈનમાં લોકો મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે અને મને વિશ્વાસ છે કે આ વખતે કમળને જીતાડવા માટે લોકો આતુર છે। એક મહિનો પ્રચાર અને પ્રસાર જે તમે પ્રમાણે કર્યો છે એ પ્રમાણે મતદારો દેખાય છે? હા, 100% અત્યારે લાઈનો લાગી ગઈ છે। સવારમાં લોકો આવી રહ્યા છે અને ખૂબ ઉલ્લાસભેર જે રીતે ગામડે ગામડે ગયા ત્યારે અમને ખૂબ આશીર્વાદ મળ્યા છે। એ આશીર્વાદ થકી આજે મતદાન થઈ રહ્યું છે અને ખૂબ જ લાંબી લાઈનમાં મતદાન કરી રહ્યા છે। ક્યાંક કોમ્પિટિશન કાંટે કી ટક્કરે જોવા મળી રહી છે? નહીં, લોકો સમજુ છે, 18 આલમ સમજુ છે। 18 આલમનો મારો એક જ નારો છે કે આ વખતે કમળ ખીલાવવા માટે 18 આલમ તૈયાર છે। સ્વરૂપજી તમે જીતો તો એવા કયા પ્રાણ પ્રશ્નો છે જેને તમે પ્રાયોરિટી આપવા માંગો છો? જો અમારા મેઇન સિંચાઈના પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, શિક્ષા પ્રશ્નો હોય અને આરોગ્યના હોય, રોજગારીના પ્રશ્નો હોય, દરેક પ્રશ્નોને વાચા લઈ અને લોકો સુધી જ્યાં જરૂરિયાત છે એમને પૂરા પાડીશું। એક લીડની પણ તૈયારી રાખી હશે, કેટલી લીડની આશા છે? મને આશા છે કે બહુ મોટી લીડથી કમળ જીતાડીશું। એટલે કે તેઓને એક સારી આશા સાથે મોટી સંખ્યામાં જે પ્રમાણે મતદારો અત્યારે માહોલ જે જોવા મળી રહ્યો છે ત્યારે તેઓ જીતની પણ એક મોટી લીડ સાથેની આશા રાખી રહ્યા છે। કેમેરામેન ઓમ પટેલ સાથે મેં દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ વાવ।